બુલેટિનમાં આગળ વાત કરીએ દાહોદના લીંબડીમાં શાકભાજીની દુકાનમાં ચોરીની ઘટના બની। શાકભાજીની દુકાનમાંથી 3 લાખ રૂપિયાની ચોરી કરી। ગઠિયાએ 10 જેટલી દુકાનોને ટાર્ગેટ બનાવી હતી। ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। સીસીટીવી ફૂટેજના આધારે લીંબડી પોલીસે તપાસ શરૂ કરી છે। તો આ દ્રશ્યો તમે જુઓ, દાહોદના છે। લીંબડીમાં શાકભાજીની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે। આખો ચોરીનો જે બનાવ છે સીસીટીવીમાં કેદ થયો છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શાકભાજીની દુકાનમાંથી 3 લાખ રૂપિયાની ચોરી થઈ છે। જી હા, ગઠિયાએ 10 જેટલી દુકાનોને ટાર્ગેટ બનાવી હતી। આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો, સીસીટીવી ફૂટેજ છે। આ લીંબડી શાકભાજી માર્કેટ, શાકભાજી દુકાન કે જ્યાં ચોર આવે છે અને જે પૈસા છે પૈસા ચોરીને ફરાર થઈ જાય છે। 3 લાખ રૂપિયાની આ ચોરે ઉઠાંતરી કરી છે। હાથ ફેરો કરતો જે ગઠિયો છે એ કેમેરામાં કેદ થયો હતો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે શાકભાજીની દુકાન છે અને ત્યાં કોઈ હાજર નથી તે સમયે આ ચોર હાથ ફેરો કરે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉત્સવ પાસેથી। ઉત્સવ, શાકભાજીની દુકાનોમાંથી 3 લાખ રૂપિયાની ચોરી, શું કાર્યવાહી? જે ચોક્કસથી વત્સલ, જે લીંબડી જે શાક માર્કેટ છે, સૌથી મોટું શાક માર્કેટ છે, તેની અંદર એક અજાણ્યા જે ઇસમ દ્વારા જે વેપારીના ગલ્લામાંથી જે 3 લાખ રૂપિયા રોકડ રકમ છે જે ચોરી કરીને નાસી જવાનો જે સીસીટીવી જે સામે આવ્યા છે। જે શાક માર્કેટની અંદર જે એક વેપારીના ત્યાં જે દુકાનની અંદર કોઈ નતું, ત્યારે જે એક અજાણ્યો જે ચોર છે તેની અંદર તે ચોક્કસથી જે રૂપિયા છે તે કાઢીને નાસી ગયો હતો। હાલ તો જે લીંબડી પોલીસ છે તે જે સીસીટીવીના આધારે આ ચોરને જે પકડવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, ઉત્સવ માહિતી બદલ આભાર।